મહેસાણા આખજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ચૂંટાયા। મહેસાણા તાલુકા પંચાયત વિસ્તારની 32 ગ્રામ પંચાયત ખાતે આજરોજ તારીખ 18 અને 19 એમ 2 દિવસ ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણા તાલુકાના આખજ ગ્રામ પંચાયતનો કાર્યભાર સરપંચ વર્ષાબેન રાકેશભાઈ પટેલ તથા 10 સભ્યોને સોંપાયો। આ બેઠકમાં સરપંચ વર્ષાબેન પટેલ, શાંતાબેન ભક્તિભાઈ પટેલ, દક્ષાબેન રોનકભાઈ રાવળ, લાભુભાઈ આત્મારામભાઈ ન્યાયી, અંજનાબેન નરેન્દ્રભાઈ જોશી, ચંદ્રિકાબેન મગનભાઈ પટેલ, જગદીશભાઈ ખુશાલભાઈ આગજા, રણજીતભાઈ બાબુભાઈ રાવળ, પ્રતિમાબેન શૈલેષભાઈ પટેલ, ભરતભાઈ કરશનભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ઉપસરપંચ તરીકે જગદીશભાઈ ખુશાલભાઈ આગજાને હાજર સભ્યોમાંથી બહુમતીથી બિનહરીફ તરીકે નીમવામાં આવ્યા હતા। તલાટી કમ મંત્રી ભાવિનભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના કર્મચારી અમિતભાઈ પ્રજાપતિના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં સરકારશ્રીના મહિલા જાગૃતતા અભિયાનથી મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આખજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભણેલા શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી ગામનો વિકાસ એક સાથે રંગે રંગાઈને કરવાનું અને ગામને ગોકુળિયું ગામ બનાવી સરકારશ્રી દ્વારા ગોકુળિયું ગામનો એવોર્ડ આખજ ગામને મળે તેવું આહવાન કર્યું હતું। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। નામ જણાવજો અને આજે જે ઉપસરપંચની ઇલેક્શન હતું શું કહેવા માંગશો? મારું નામ દિનેશભાઈ સુથાર છે। આખજ ગામનો વતની છું। તાલુકા પંચાયત મહેસાણામાં સદસ્ય છું। આજે આખજ ગામે ઉપસરપંચની વરણી માટે જગદીશભાઈ ખુશાલભાઈ આગજાની વરણી કરવામાં આવી। તેમાં સર્વસંમતિથી આગજા જગદીશભાઈ ખુશાલભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। કેવા ગામમાં કેવો વિકાસ છો? તમે ગામના વતની છો તો શું કહેવા માંગશો ગામના વિશે? ગામના વિકાસમાં રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી લાઈનોમાં લગભગ અમારા ગામમાં 70-80% જેવું કામ પૂર્ણ થયેલું છે। પણ હવે કોઈ ગામમાં જરૂરિયાત હશે તો નવા સરપંચ, નવી જે ટીમ આવી છે એ ઉત્સાહી છે અને ગામનો વિકાસ હવે વધુ ને વધુ થશે એવું અમને જણાય આવે છે। હાલના સરપંચ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ શિક્ષિત ભણેલા સરપંચ છે અને અમને વિશ્વાસ છે આજે નવી ટીમ છે એ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કામ કરી અને શ્રેષ્ઠનો એવોર્ડ મેળવે એવી મારી શુભકામના છે। મારું નામ અત્યારે આજે જે 17 જુલાઈ 2025ના રોજ જે સરપંચની નિમણૂક થઈ છે તેમાં અમારા ગામના આર્જો જગદીશભાઈ ખુશાલભાઈ અને હું એવી અપેક્ષા સાથે એમના કાર્ય કરી કે ગામના બાકીને બસ કરે સદસ્ય સાથે રહીએ આ ગામનું નામ આગળ એને 5 ગામમાં એવી કઈ સુવિધા વંચિત છે? ગામમાં એવી કઈ સુવિધા છે જે હજુ વંચિત છે? અત્યારે તો નોંધવું લેશો કે ગામની બહારના લોકો પણ નોંધવું લેશે કે ગામની અંદર કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જેનો વિકાસ થોડા અંશે પણ ગામમાં પરંતુ હા અમે એની ટકાવારી કાઢતા જે ગામમાં જે જરૂરિયાતમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે। આજે જે ઉપસરપંચની ઇલેક્શનથી આપ વિજેતા થયા છો શું કહેવા માગશો? આજે આખજ ગામ મારું નામ જગદીશભાઈ ખુશાલભાઈ આગજા અહીંયા સર્વસંમતિથી આજે ઉપસરપંચ તરીકે મારી વરણી કરવામાં આવી છે। આજે ઉપસરપંચ તરીકે મારી વરણી કરવામાં આવી અને સરપંચ મારા ગામમાંથી બહાર રહી છે અમદાવાદ, પણ વિશેષ જવાબદારી મારી બને છે એટલે હું મારી ટીમ સાથે 5 વર્ષમાં આખજ ગામના પ્રગતિના પંથે લઈ જઈશ। જેમાં રોડ, રસ્તા અને વિકાસ તો બહુ સારો થયેલો આખજ ગામમાં, પણ વિશેષ જવાબદારી કે જે બાળકો કુપોષિત છે અને આંગણવાડીની અંદર જે કંઈ મુશ્કેલી છે એ બાબતે અમે આ સઘન પ્રયાસો કરવાના છીએ અને ગામમાં અનુસૂચિત જાતિ તથા અન્ય સમાજના જે કંઈક પ્રશ્નો છે એ બહુ ઝડપી ઉકેલાવે એના માટે પ્રયત્નશીલ રહીશું।